મહેમદાવાદ શહેરમાં આવેલ કહેવાતા ફાટા તલાવ, જે હાલ મિની કાંકરિયા ગાર્ડન તરીકે ઓળખાય છે, ત્યારે પાણીની ટાંકી પાસે મેઇન રોડ પર આવેલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે જોગણી માતાના મંદિરે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા। જે બનાવની જાણ સવારે દર્શનાર્થે આવતા અહીંના સમાજના લોકોને જાણ થતાં તેઓએ તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે ચોરો દ્વારા મંદિરના પ્રવેશદ્વારની જારીનું તારું તોડીને અંદર પ્રવેશ કરીને પિત્તલના 2 5-5 કિલોના ઘંટીની ચોરી કરેલ છે અને મંદિરમાં રહેલ લગભગ 200 થી 250 ગ્રામના માતાજીના છત્રની પણ ચોરી કરેલ છે। તેમજ મંદિરની અંદર મૂકેલ દાનપેટીમાંથી પણ રોકડ રકમની ચોરી કરીને દાનપેટીને મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યાની અંદર દાનપેટીને ફેંકી દેવામાં આવી હતી। આમ મહેમદાવાદ શહેરમાં આવેલ જોગણી માતાના મંદિરે તસ્કરો ત્રાટકીને ચોરી કરવાનો બનાવ બન્યો હતો, ત્યારે સ્થાનિકો દ્વારા 26 જુલાઈ 2024 શુક્રવારના રોજ 12 વાગે મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે દિવસે ને દિવસે મહેમદાવાદ શહેરની આજુબાજુ અને મહેમદાવાદ શહેરમાં મંદિરોમાં આ તસ્કરો ચોરી કરે છે, જેને લઈને ભૂતકાળમાં પણ વાત્રક નદી કિનારે આવેલ હનુમાનજીના મંદિરે પૂજારીની હત્યા કરીને મંદિરમાં ચોરી કરવાનો બનાવ બન્યો હતો। ત્યારે વધુ આવા ચોરોની હિંમત ન ખુલે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે દાનપેટીને દિવાલની પાછળ ફેંકી દેવામાં આવી હતી, જેથી કરીને અહીંના સ્થાનિકોની માંગ છે કે આ તસ્કરોની હજુ વધુ આવી હિંમત ન ખુલે ને વધુ આવા મંદિરોને ટાર્ગેટ ન બનાવે, જેથી કરીને વહેલી તકે આ કૃત્ય કરેલ તસ્કરોના અજાણ્યા ઈસમો ચોરોને ઝડપી પાડવામાં આવે અને તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અહીંના રહીશોની માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ તસ્કરોને ક્યારે। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। હાલમાં એક ઘટના બની છે। આપણે જે ઘટના બની છે સ્થળે છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ જોગણી માતાનું મંદિર છે, જે અતિ પૌરાણિક છે। એના લોકોના જણાવ્યા મુજબ લગભગ 25 વર્ષ જૂનું આ મકાન છે। નાની ડેરી હતી, એનો જીર્ણોદ્ધાર કરે પણ લગભગ 5-10 વર્ષ થયા છે। આ મંદિરની અંદર અહીંના જ્ઞાતિના લોકોની ભક્તોની ખૂબ જ અપાર શ્રદ્ધા છે અને તેઓના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અહીંયા આગળ મંદિરનું તારું તોડીને દાનપેટીની જે સાંકળોથી બાંધેલી છે એનું પણ તારું તોડીને અને મંદિરમાં 2 ભારે ઘંટ હતા અને માતાજીનું ચાંદીનું છત્ર હતું તેની ચોરી કરવામાં આવી છે। તો આપણી પાસે અહીંના જે વિસ્તારના લોકો છે અને જ્યાં માતાજીના સેવકો છે અને જ્ઞાતિના લોકો છે, માતાજીને અપાર શ્રદ્ધા અને આસ્થાથી માને છે અને આ માતાજીના વર્ષ દરમિયાન અનેક પ્રસંગો બી કરે છે, બાધાઓ બી કરે છે અને કહેવાય છે કે આ માતાજીની એવી ચમત્કારિક શક્તિ છે કે જેથી કરીને જ્ઞાતિના અનેક કામો થાય છે। તો આપણે સીધા ડાયરેક્ટ આ રહેવાસીને જ પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ છે વિરલભાઈ ભલાજી ઠાકોર। શું બનાવ બન્યો છે? બનાવ એવો બન્યો છે કે મંદિરમાંથી બધું ચોરી થવાનું લાગ્યું, અમને ચોરી થઈ ગઈ છે મંદિરમાંથી। આ પહેલાં બી એક વખત ચોરી થઈ ગયેલી છે, તો અમે પોલીસ ફરિયાદી કરી છે, પછી અમે રજૂઆત બી કરી છે બધી રીતની। આ કયો વિસ્તાર કહેવાય? આ વિસ્તાર મહેમદાવાદ પાણીની ટાંકી ફાટા તલાવ વિસ્તાર કહેવાય। તો આ જોગણી માતાના મંદિરની અંદર ગઈકાલે રાત્રે આ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી છે, તો શું વસ્તુની ચોરી થઈ છે? અંદરથી અમારે ચાંદીનું એક જોગણીમાંનું 17 હતું, એ ચોરી થઈ ગઈ છે। મંદિરના 2 ઘંટોળા હતા પિત્તલના, એ ચોરી થઈ ગઈ છે અને દાનપેટી હતી, એ બી ચોરી થઈ ગઈ છે। તો ઘણા વર્ષો જૂનું આ દેવસ્થાન છે, બરાબર છે, અહીં આગળ આ મેઇન રોડ છે, આટલી બધી અવર જવર છે, છતાં પણ અહીં આગળ ચોરી થઈ છે, બરાબર। તો તમને કઈ રીતના જાણ થઈ કે આ ચોરી થઈ છે? અમને જાણ એવી થઈ કે અમે ઘરે હતા ને અહીં અમારા ફરિયાના 2 નાના છોકરા આવ્યા હતા, તે અગરબત્તી કરવા આવ્યા હતા અહીંયા માતાજીને ત્યાં। તો એમને જણાવ્યું કે મંદિરમાંથી ઘંટોળા અને મંદિરનું તારું તોડી નાખવામાં આવેલું છે। તમે આના વિશે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કે જાણ કરી? હા, અમે અત્યારે જઈને ફરિયાદી કરીને આવ્યા છે પોલીસ સ્ટેશનમાં, મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। કેટલી આશરે અંદાજિત કિંમતની ચોરી થઈ હશે? મિનિમમ બધું થઈને ટોટલી આશરે મિનિમમ 70 થી 80 હજાર કે લાખ રૂપિયાની ગણતરીમાં ચોરી થઈ ગઈ છે। તો જોઈ શકો છો દર્શક મિત્રો કે આ કેવી અત્યારે જોવા જઈએ તો આ ઘોર કલયુગ છે। કહેવાય છે કે હવે દિવસે ને દિવસે ક્રાઇમ ચરમસીમા પકડી રહ્યું છે અને નો ડાઉટ બેકારી અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા લોકો હવે આવા કૃત્ય કરી રહ્યા હોય એના લોકોનું કહેવું છે। અગાઉ પણ એકવાર ચોરી થયેલી છે અને આ બીજી વાર આ દેવસ્થાનની અંદર ચોરી થઈ છે। અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ તે લોકો દાનપેટીની અંદર
એવું નથી કે દર મહિને કે દર વર્ષે ખોલવાની, પણ જ્યારે મંદિરનું કોઈ કામની જરૂર પડે, કોઈ પ્રસંગ આવે ત્યારે લોકો દાનપેટી ખોલે છે. અને તેઓના જણાવ્યા મુજબ લગભગ 25,000, 30,000, 40,000 ને 50,000 સુધીની માતબર રકમ આ દાનપેટીમાં હોય છે. તેના સિવાય 2 ભારે ઘંટ હતા, જે 1 ઘંટ એટલે 5 કિલોની ઉપરનું વજન હશે એવા 2 ઘંટ એટલે 10 કિલો પિત્તલના વજનના 2 ઘંટ, અને ચાંદીનું છત્ર એ પણ મોંઘું હતું, તેની પણ ચોરી થઈ છે. અને અગત્યની વાત એ છે કે ભાઈ આગળ આજે ફાટિયા તલાવ વિસ્તાર કે છે, અત્યારે તેને આવડાને હસ્તક થઈ ગયું છે અને એક મોટો હોપ આપવામાં આવ્યો છે. આગળ પાકો રોડ બનાવવામાં આવ્યો છે, નજીકમાં જ પોલીસ સ્ટેશન છે, બહુ દૂર બી પોલીસ સ્ટેશન નથી. અને ઢાળ વિસ્તાર જ્યાં આગળ 24 કલાક અવર જવર વાળો વિસ્તાર છે, તો એવા વિસ્તારની અંદર જ્યારે ચોરી કરવાની આવી હિંમત કરતા હોય, બરાબર છે, તો બહુ એક અચંબાજનક વાત કહેવાય. એટલે અહીંના સ્થાનિકોની માંગ છે કે ભાઈ પોલીસ દ્વારા વ્યવસ્થિત અને યોગ્ય કાર્યવાહી કરીને આવા જે ઈસમો છે જે ખુલ્લેઆમ પોતાની આવી હિંમત રાખીને ચોરીઓ કરતા હોય છે એને દામવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે આ તો એક નાની ચોરી છે. કાલ ઉઠીને જો આમને હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેઓને પકડવામાં નહીં આવે તો કોઈ મોટી ચોરી થવાની પણ શક્યતા રહી શકે એમ છે. અને મેમદાવાદમાં ભૂતકાળમાં પણ એવી મોટી ચોરીઓ થયેલી છે કે મોટી માત્રાની અંદર ચાંદીના કડલા, ચાંદીની ઈંટો જે સોનીના ઘરમાં હતી, બરાબર છે, એ લોકો દ્વારા રિવોલ્વર લઈને આવીને બાઇક પર આવીને ચોરી કરી છે. ચોરી તો શું, અને લૂંટ જ કહેવાય કે સવારે ઉઠીને લોકો એમને બોલાવે છે તો એમને પણ રિવોલ્વર બતાવીને લોકો બીવડાવે છે. એટલે અવારનવાર આવા ચોરીના બનાવ બને છે. એટલે અહીંના સ્થાનિકોની માંગ છે કે આ એક ધાર્મિક સ્થાનક છે, જોગણી માતાનું મંદિર છે, જેના પર આ લોકોની અપાર શ્રદ્ધા છે. અને મંદિરની અંદરથી ચોરી થઈને વસ્તુ ગઈ એનો એમના લોકોને હમગમ નથી. એ તો એવું કહે છે કે માતાજીને સિંગપુરથી અમે બીજું લાવી દઈશું. પણ આ જે માતાજીને જે શ્રદ્ધા અને આસ્થાથી જેણે ભેટ આપી હોય એના દિલને ઠેસ પહોંચે. કારણ કે એ બહુ શ્રદ્ધા અને આસ્થાથી અને દિલથી મંદિરની અંદર આ જે ઘંટ છે, છત્ર છે, એવી વસ્તુ આપે છે. તો હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા જે આ ફાટિયા તલાવ પાસે ઢાળ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની પાછળ એટલે નજીકના વિસ્તારમાં જે આ ચોરી થઈ છે એને પોલીસ કડક કાર્યવાહી કરીને આના જે કૃત્ય કરનાર છે, જે અજાણ્યા ઈસમો છે, એને ઝડપી પાડે અને શક્ય હોય એટલી જલ્દીથી આજે માતાજીના મંદિરમાંથી ઘંટો, છત્ર અને જે રોકરમ ગઈ છે, આપને મેં દ્રશ્યમાં બતાવ્યું. ઘંટ એ રીતના તોડેલા છે, મંદિરના દરવાજાનું તારું તોડેલું છે, દાનપેટીનું તારું તોડેલું છે, અને દાનપેટી જે જગ્યાએ નાખવામાં આવી છે, બરાબર, એટલે કોઈને ધ્યાન ના આવે એ પણ મેં આપને બતાવ્યું. હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ ચોરોને ક્યારે પકડવામાં આવે છે. આવા જે બેફામ બનેલા જે આ લોકો છે ને આવા કૃત્યો કરે છે એમની ઉપર કંટ્રોલ કરવા માટે પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું. વિરાંગ મહેતા, મેમદાવાદ.